35 34 35 34 33 32 31 30 29, 28, 27, 26, 25, 24, 100 99 98 96 96 94 93 92 91 88 88 86 85 84 83 29, 28, 28, 27, 26, 24, 23, 24, 41, 40, 39, 38, 36, 37, 34, 33, 32. નંબર આપી દે કે શું કરશું? નંબર આપી દે, આઈસ્ક્રીમ ખવડાય. આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ તો કાલ તો ખાતો. હશે કો કેવા સુંદર એવું ખાતું. તો આપણી પેરી પેરી ચણાની સબ્જીની રેસીપી બનીને રેડી છે. તમે જો તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે એક નવા જ બ્લોગમાં. અને આજે છે તારીખ 19/6/2024 અને વાગ્યા છે અત્યારે સવારના 9:10. તો ચાલો રેડી થઈ ગયા છીએ અને હવે જવાનો ટાઈમ છે દુકાને. જય સ્વામિનારાયણ બા ભજન સાંભળે છે, કઈ વાંધો નહીં. તો ચાલો પછી તમને મળીએ. તો ફાઇનલી જાંબુડાની ઓપનિંગ થઈ ગયું છે અમારા ઘરે. કોના કોના જાંબુડા ફેવરેટ છે ને આને શું કહેવાય તે કોમેન્ટ કરજો. આ બે કલરમાં આવે છે, કાંઈ યલો અને રેડ કલરમાં. અને જમવામાં શું બનાવ્યું છે જોઈ લઈ. બેસી ગયા છીએ જમવામાં છે દૂધી બટેકાનું શાક, રોટલી અને સાબુદાણાની વેફર અને કેળા છે. ચાલો બધા જમવા માટે. મોટી રોટલી કાઢી પછી ખબર પડી કે આની અંદર તો નાની રોટલી છે. નાની રોટલી કોના હાટુ બનાવી હતી? આરવ માટે આરવની રોટલી મને કેમ આપી દીધી? આપી દીધી. આરવનો હજી વાર છે જમવાની એટલે. આરવને વાર છે એટલે કૃષ્ણ એમ કે તમે નાના જ છો ને હજી. बे साले तभी मेरे माफ करना गुस्से में इधर उधर निकल जाता. જમી લો તમે નાની રોટલી. હાલો, નાના રહેવામાં મજા છે, મોટા થવામાં માલ નથી. હાલો જમી લઈએ. અહીંયા રેસીપી બની રહી છે ગ્રેવી વાળા ચણાના શાકની. જોઈ લો બધી પ્રિપેરેશન રેડી છે. અને આનો વિડીયો આપણી આ જ ચેનલમાં શોર્ટ્સમાં આવવાનો છે, તે જોવાનું ભૂલતા નહીં. તો આપણી પેરી પેરી ચણાની સબ્જીની રેસીપી બનીને રેડી છે. તમે જોઈ લો એકદમ સુપર બની ગયા છે. ચાલો હવે જઈએ દુકાને. તો વર્ષોથી જૂના ને જાણીતા એવા કમલેશભાઈ મૂડીવાળાની આવી ગયા છે. કમલેશભાઈ મજામાં? શું બનાવો છો અત્યારે? દાળ વડા બનાવે છે. ને અહીંયા જોઈ લો આપણા આટલું સ્પેશિયલ ખાટા મીઠા ભજીયા અને ચટણી ને સંભારો બનાવ્યો છે. અને ગરમા ગરમ દાળવાળા ને ઘૂઘરા ને પૂરી શાક ને ભાઈ જમાવટ હોય છે. બાફેલા તીખા ચણા, પૂરી અને બધી અલગ અલગ આઈટમ બનાવતા હોય છે કાયમ. અને એડ્રેસ શું છે કમલાલ આપણું? આ લીંબડીનો ઉતારો, શેરી નંબર 2, જવાહર રોડ. ઓકે. અને ટાઈમિંગ શું છે આપણે? 11 बजे सुबह 11 बजे और शाम को 6-7 बजे तक रहते हैं. कोई बात नहीं, चलो हम नाश्ते का आनंद लेते हैं. છે રાતના 8:45 ને પહોંચી ગયા છીએ ઘરે. અમારા આરવભાઈ કામ કરી રહ્યા છે પણ મેળ આવતો નથી. હે તકિયાના કવરમાં નાખવા જાય છે પણ મેળ નથી આવતો. વાગ્યા છે રાતના 9 અને જમવા બેસી ગયા છીએ ને સખત બફારો છે. આજ આખો દિવસ વાદળિયું વાતાવરણ રહ્યું પણ વરસાદ પડ્યો નહીં. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કહેજો. અને અહીંયા જોઈ લો આપણો વ્લોગ ચાલુ છે. વ્લોગનું જોતા હોય તો જોતા રહેજો, લાઈક અને શેર કરતા રહેજો. અને જમવામાં છે આજે છૂટા ભાત, દાળ અને કઢી. ઘણાને ઓસામણ કે ઘણા છૂટું કે તમે જે કંઈ કહેતા હોય મને કોમેન્ટ કરીને કહેજો કે તમે આને શું કહો છો. અને આની સાથે આપણે દહીં ખાવાનું છે અને જમાવટ છે. તો ચાલો બધા જમવા માટે. જમીન પછી તમને મળી. આજે એક સરસ મજાની ગેમ રમાડવાની છે. હવે ગેમ કોના વચ્ચે રમાડવાની છે ને કઈ ગેમ છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે. એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો. કાલના વ્લોગમાં તમે જોયું હશે આરવભાઈ અમારે ગગો બન્યા હતા. તો એનો શોર્ટ્સ આપણા જો આ ચેનલ છે હરદીપ સોલંકીમાં આવી ગયો છે. તમને નાનકડી ક્લિપ બતાવું. મૂકી ગયા આ વખતે તો કરવી જ નથી ગમશે. ભાઈ તો શાંતિથી જીવન જીવવું છે. તો પછી શોર્ટ્સ આવી ગયો છે, એ ચેનલમાં જાજો. અને રેગ્યુલર આપણીમાં કોમેડી શોર્ટ્સ અને વિડીયો મૂકી છે અને એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો એ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો હજી સુધી સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો જઈએ હવે સીધા. જમી લીધું છે ને રૂમમાં જઈએ. તો બાય જો શાંતિથી બેઠા છે. જમી લીધું? હે સમાચાર સાંભળો છો?
ભજન બા જો કથા સાંભળે છે, કથા સાંભળે છે, કઈ વાંધો નહીં. તો ચાલો આરવભાઈ શું કરે છે જોઈ લઈએ. આરવભાઈ ઇઝ ડુઈંગ વોટ ઇઝ ડુઈંગ. ઓહો, વિડીયો જોવે છે. અને આ જોઈ લો, આ ફરીથી પાંડા આગળ છે. તમે ગમે ત્યારે આવશો ને એટલે આરવ અને પાંડા બે હારે જ હશે. આ બે ના તમને દેખાય છે મોઢા હરખા કો યાદ કર રહા હું બધા. વાગ્યા છે રાતના 9:30 અને સરસ મજાનો ઠંડો પવન સ્ટાર્ટ થઈ ગયો છે અને બહાર બધા બેઠા છે. આ જોઈ લો, મમ્મી છે, કૃષ્ણા છે, આરવ છે, મારા બા હિંચકા ખાય છે. તો હવે પહેલી ગેમ જે રમાડવાની છે એ મમ્મી ને કૃષ્ણા વચ્ચે છે. ગેમ તમે સમજી લેજો. પહેલા તમારે 35 થી 0 સુધી બોલવાનું. ઇંગ્લિશમાં બોલો તો ભલે ને ગુજરાતીમાં બોલો તો ભલે. અને સ્ટાર્ટ કરો, જો ભૂલ પડે વચ્ચેથી તો પાછું 35 થી ચાલુ કરવાનું. અને આપણે એના માટે અત્યારે ટાઈમર આપણે સ્ટાર્ટ કરી દઈશું. જેના સૌથી જલ્દી બોલી નાખે ઊંધા એકડા એ ગેમના વિજેતા. બરોબર છે? તો હવે તમારા બેમાંથી પહેલા કોણ ચાલુ કરશે? મમ્મી કરશે. ઇંગ્લિશમાં બોલશો ગુજરાતીમાં? ગુજરાતીમાં ને? ઓકે, ચાલો. તો હું કહું પછી સ્ટાર્ટ કરશું. આરવભાઈ હાલો ટાઈમર પકડી લો. આરવભાઈ આવી ગયા છે અમ્પાયરિંગ કરવા માટે પાછા. ઓકે, હું કહું ને એટલે સ્ટાર્ટનું બટન દબાઈ દેજે. ઓકે, તો ચાલો ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. 2, 3 સ્ટાર્ટ. 35, 34, 33, 31, 32, 29, 28, 27, 28, 24, 25, 26, 27, 28, 19, 18, 17, 16, 17, 12, 13, 14, 5, 4, 3, 2 1. ઓકે, અને કેટલી મિનિટ સેકન્ડ થઈ છે? 26.10 સેકન્ડ. ભાઈ એકઈ વાર ભૂલ થઈ નથી. એટલે કૃષ્ણાને જીતવું હોય તો 26.9 સેકન્ડમાં સ્ટાર્ટ કરવું, પૂરી કરવી પડે. આરોભાઈ રિફ્રેશ માર દો પાછું. ચલો, ઓકે. તો હું 1, 2, 3 કહું પછી સ્ટાર્ટ કરવાનું છે. ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? ગુજરાતીમાં. 35 થી 1 સુધી. બરોબર છે? ભૂલ પડે તો પાછું 35 થી સ્ટાર્ટ થાય. ચાલો સ્ટાર્ટ કરીએ. 1, 2, 3 લેટ સ્ટાર્ટ. 35, 34, 33, 32, 31, 30, 28. હારી ગઈ. 29. ચાલો 35 થી સ્ટાર્ટ કરો. 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 12, 11, 10, 9, 8, 7, 5, 6, 5. ભાઈ અમતા હારી જ ગઈ છે. આ તમને દેખાડું કેટલી સેકન્ડ થઈ છે. કૃષ્ણાને 47 સેકન્ડ થઈ છે અને મમ્મીને કેટલી સેકન્ડ થઈ હતી? 22 સેકન્ડ. અને એકય ભૂલ નહોતી કરી. તો આ પહેલા રાઉન્ડના વિજેતા છે મમ્મી. અને હવેની જે ગેમ રમાવાની છે તે આરવ અને પપ્પા વચ્ચે રમાવાની છે. અને ઈ બેમાંથી જે જીતશે એ મમ્મી સામે ફાઇનલમાં ટકરાશે. તો આપણા સેકન્ડ ગેમના બંને પ્લેયર આવી ગયા છે, આરવ અને પપ્પા. પપ્પા સ્ટાર્ટ કરશે કે આરવ? ઓકે, તો હું 1, 2, 3 કહું પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે. 1, 2, 3. અને ઇંગ્લિશમાં બોલશો કે ગુજરાતીમાં? ગુજરાતીમાં. ઓકે, 1, 2, 3 સ્ટાર્ટ. 35, 34, 33, 32, 31, 29, 28, 27, 26, 24, 23, 22, 21, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ઓકે, અને 18.95 સેકન્ડમાં આ પપ્પાએ કર્યું છે. એટલે આરવને જો જીતવું હોય તો 18.94 સેકન્ડમાં કરવાનું છે આરવભાઈ. અને ઇંગ્લિશમાં બોલશો ગુજરાતીમાં? ઇંગ્લિશમાં. હું 1, 2, 3 કહું પછી સ્ટાર્ટ કરવાનું. 1, 2, 3 સ્ટાર્ટ. 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 27, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ભાઈ 20 સેકન્ડ એટલે આરવ હારી ગયો છે. हाँ भाई कैसी लगी? ભાઈ મમ્મી ને પપ્પા ફાઇનલ માં પહોંચ્યા છે. આવી જાઓ આરવ ભાઈ, આપણે અમ્પાયરિંગ નું કામ બરાબર છે. આવી જાઓ.
सह लेंगे थोड़ा सा. જો કે આરવને ભૂલે ઘણી થઈ હતી પણ આપણે ચલવી લીધું. ફાઇનલ માટે મમ્મી ને પપ્પા બે આવી ગયા છે અને આ વખતે ટ્વિસ્ટ એ છે કે આપણે 35 ની બદલે 50 થી બોલવાનું છે. બરાબર છે, એટલો એક સુધારો થયો છે. હવે કોણ પેલો રાઉન્ડ લેશે એ નક્કી કરો. તું લઈશ પેલો રાઉન્ડ. ઓકે, તો 1 2 3 કહું. અમ્પાયર રેડી? યસ ઓકે, જો અમ્પાયર રેડી છે અહીંયા. ઓકે, તો 50 થી ચાલુ કરવાનું છે. બરાબર છે, હું 1 2 3 કહું એટલે સ્ટાર્ટ કરવાનું. 1 2 3 સ્ટાર્ટ. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 36, 36, 35, 34, 33, 32, 31, 30, 31, 28, 27, 26, 24, 23, 24, 25, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. મમ્મીને ખાલી 28.87 સેકન્ડ થઈ છે. એટલે જો પપ્પાને જીતવું હોય તો 28.86 સેકન્ડમાં પૂરું કરવું પડશે. તો ચાલો 1 2 3 કહી એટલે સ્ટાર્ટ કરજો અમ્પાયર. 1 2 3 સ્ટાર્ટ. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 40, 39, 38, 36, 33, 34, 32, 31, 32, 28, 27, 26, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. તો મહેશ દાદા જીતી ગયા છે. હારાઓ કેટલી સેકન્ડ થઈ છે તમને દેખાડું. 27.62. ભાઈ 1 સેકન્ડ માટે જીતી ગયા છે. તો આજના વિજેતા છે પપ્પા. મમ્મીને 28 સેકન્ડ ઉપર થયું હતું ને પપ્પાને 27 સેકન્ડ ઉપર થયું હતું. પપ્પા જીતી ગયા, શું કરશું હવે? હે નંબર આપી દે કે શું કરશું? આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ તો કાલ તો ખાધો, આજ પાછો ખાવો છે? આરવ ભાઈ તો જો આઈસ્ક્રીમ નું નામ પડ્યું તો ડાન્સ કરવા માંડ્યા. પણ કઈ વાંધો નહીં, હવે બા કે છે તો આઈસ્ક્રીમ કોક દી ખાઈ લેશું. બા વાંધો નહીં. આપણે ગુલાબનું શરબત બનાવો ને હાઈ ક્લાસ મજા, દૂધમાં બધાને મજા આવે, ઠંડક રહે. ગુલાબનું શરબત પીવાની વાત હાલે છે, કા લીંબુનું શરબત. બરાબર છે, બે માંથી એક પી લે. અને આરવભાઈ નું મૂડ જો વક્ત બદલ દિયા, જજ્બાત બદલ દી. આરવભાઈ બોલિંગ ની એક્શન માં જોવી હવે આ વિકેટ એક જ ગાયે પાડી દે છે કે નહીં. કમોન આરવ. લો ફેલ ગયો. હાલો એક ચાન્સ, લાસ્ટ ચાન્સ. પાડી દીધી. વેરી ગુડ, વેરી ગુડ. તો આરવભાઈ રોજ પ્રેક્ટિસ કરતો હોય છે નહીં આરવ? ચાલો હવે લીંબુનું શરબત અંદર બની રહ્યું છે. આ જોઈ લો, વાહ ભાઈ વાહ. હમણાં વાત થઈ, લીંબુનું શરબત બનીને રેડી છે અને એકદમ ચીલ્ડ. જોઈ લો, આઈસ વાળું છે. તો ચાલો બધા ગરમીની અંદર આવું ઠંડુ ઠંડુ લીંબુનું શરબત પીવા. કેવા સુંદર એવું ખાકું મુજ મનમાં, માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ઘંકી શાંક સમય. ચાલો, રાતના વાગ્યા છે 10:15 અને તમને આ ગેમ કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં કહેજો. હું આ ગેમ નહોતો રમ્યો એનું કારણ હતું કે મને તો ઓલરેડી ઊંધા એકડા આવડે જ છે અને મારા કોમેડી વિડીયોઝમાં ઘણા લોકોએ જોયા જ હશે. છતાં એક તમને નાનકડી એવી ઝલક આપી દઉં કે 100 થી 1 બોલવું હોય તો કઈ રીતે બોલાય. 100 99 98 97 95 94 93 92 91 89 88 88 86 85 84 83 80 79 78 78 78 75 74 75 75 76 67 68 68 69 70 61 62 53 54 55 56 47 48 46 47 42 43 44 45 46 37 38 39 40 41 42 43 44 28 29 30 31 32 23 24 25 26 27 18 19 11 10 9 8 7 6 5 4 3 2 1. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
તો આજના વ્લોગને અહીં જ એન્ડ કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે, અને વ્લોગ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો તો તમે બધા જોવો જ છો, પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો સબસ્ક્રાઇબ કરો, સાવ ફ્રી છે. તો ચાલો મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ, આભાર અને ગુડ નાઇટ. બાય બાય.